નમસ્કાર, હું છું ડોક્ટર વિશાલ મકવાણા. સ્વાગત છે આજના વિડીયોની અંદર. આજના વિડીયોની અંદર આપણે લીવર વિશે ચર્ચા કરવાના છીએ, ઉચ્ચાલન વિશે ચર્ચા કરવાના છીએ. ઉચ્ચાલન શું છે, કેટલા પ્રકારના ઉચ્ચાલન છે, આપણા શરીરમાં એ કઈ રીતે કાર્ય કરે છે, એની આજે આપણે ચર્ચા કરવાના છીએ. તો જોઈએ આજના વિડીયોની અંદર ટાઈપ્સ ઓફ લીવર, ઉચ્ચાલન શું છે. તો શારીરિક શિક્ષણની અંદર, ફિઝિકલ એજ્યુકેશનની અંદર લીવર જે છે એના પ્રકારનું વિશ્લેષણ માનવ શરીરની હલનચલનની ક્રિયાઓ અને બાયોમિકેનિક્સ છે એને સમજવા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. જે લીવર છે ઈ શેમાં મદદ કરે છે તો કે હલનચલન છે એને સમજવા માટે અને બાયોમિકેનિક્સ ને સમજવા માટે આ લીવર છે એ ખૂબ જ અગત્યના છે, એટલા માટે જરૂરી છે. આપણા હાડકા જે છે, સાંધા જે છે અને સ્નાયુઓ જે છે એ મળીને શું કરે છે, એક લીવર બનાવે છે. લીવર બનાવે છે જેમાં કોઈક બળ ઉત્પન્ન કરે છે, કોઈક ગતિ ઉત્પન્ન કરે છે, કોઈક આધાર બિંદુ બને છે. તો કોણ કોણ છે એવું આધાર બિંદુ બને છે, કોણ લોડ આર્મ બને છે, કોણ છે એને આપણે જોઈએ. તો આપણા શરીરની અંદર જે સાંધાઓ છે, જોઈન્ટ્સ જે છે એ એક્સિસ એટલે કે ધરીનું કાર્ય કરે છે, જેને ફલક્રમ કહેવાય છે, ગુજરાતીની અંદર આધાર બિંદુ કહેવાય છે. બળનું કાર્ય કોણ કરે છે, એફર્ટ, ફોર્સ. જે સ્નાયુઓ છે એ સંકોચાય છે એટલે મસલ્સ જે છે એ બળનું કાર્ય કરે છે આપણા શરીરની અંદર. ભાર એટલે કે લોડનું કાર્ય કોણ કરે છે, રેસિસ્ટન્સ જેને કહેવાય છે. શરીરના અંગનું કોઈ પણ વજન હોય તો એ વજનની અંદર આવશે, અથવા બાહ્ય વજન કોઈ આપણે ઉઠાવતા હોઈએ તો એ ભારની અંદર આવશે, એ વજનની અંદર આવશે. તો હવે આ ડાયાગ્રામ છે એની અંદર તમને વધારે ખ્યાલ આવશે કે કેટલા પ્રકારના લીવર છે. તો કે 3 પ્રકારના લીવર છે, ઉચ્ચાલન છે. ફર્સ્ટ ક્લાસ લીવર, સેકન્ડ ક્લાસ લીવર અને થર્ડ ક્લાસ લીવર. આવી રીતે 3 પ્રકારના લીવર છે જે વ્યવહારિક જીવનની અંદર પણ હોય છે અને આપણા શરીરની અંદર આ 3 પ્રકારના ઉદાહરણ છે એ જોવા મળે છે. એમાં સૌથી વધારે થર્ડ ક્લાસ લીવર છે એના ઉદાહરણ જોવા મળે છે, એને પણ આપણે આગળ જોવાના છીએ. તો આ જે લીવર છે, જો આ એફર્ટ જે લખેલું છે લાલ કલરનું ડાર્ક છે, એફર્ટ એટલે બળ, એફર્ટ જે લગાવીએ છીએ બળ છે. આ ગ્રીન કલર જે છે એ લોડ છે એટલે કે ભાર છે, અને વચ્ચેની જગ્યાએ શું છે, ધરી આવેલી છે, ફલક્રમ આવેલું છે. તો એક બાજુ એફર્ટ છે અને એક બાજુ લોડ છે. આ ભાગ છે એ સ્થિર રહેશે. શું થાય છે, જે ધરીનો ભાગ છે આની અંદર અહીંયા ધરી છે તો આ ભાગ સ્થિર હશે, અહીંયા ધરી છે તો આ ભાગ સ્થિર હશે. ખ્યાલ આવે છે? તો આની અંદર છે એ વચ્ચે લોડ આપવામાં આવેલો છે, આની અંદર છે એ સાઈડમાં લોડ છે એટલે વજન છે. બળ ક્યાં આપવામાં આવે છે, વચ્ચે અહીંયા આપવામાં આવે છે અને અહીંયા એક છેડે બળ આપવામાં આવેલું છે. તો 3 લીવર છે એની તમે જોઈ શકો છો. આની અંદર વચ્ચે ધરી છે એટલે સ્થિર ભાગ, વચ્ચેનો ભાગ સ્થિર હશે. આ ધરી ઉપર આ ઉચ્ચાલન થશે, અહીંયા આવશે, અહીંયા આવશે. ત્રાજવું કહી શકાય, શીશું કહી શકાય. એ આગળ ઉદાહરણ આવવાના જ છે, એને આપણે બીજું છે એની અંદર ધરી એક છેડે આવશે. થર્ડ ક્લાસ લીવર છે એની અંદર પણ ધરી છેડા ભાગમાં આવશે. વચ્ચે બળ છે એની અંદર લાગે છે, થર્ડ ક્લાસ લીવર ની અંદર વચ્ચે બળ લગાવવામાં આવે છે. એના ઉદાહરણ જોઈશું એટલે આપણને વધારે ખ્યાલ આવશે, ઉદાહરણ ઉપરથી આપણને વધારે ખ્યાલ આવશે. સામાન્ય જીવનની અંદર કઈ પ્રકારનું ઉદાહરણ છે, તો ફર્સ્ટ ક્લાસ લીવર જે છે, જો અહીંયા ધરી છે તો આ ધરીનું કાર્ય કરે છે, આ કાતર આપેલી છે તો ફલક્રમ એટલે ધરીનું કાર્ય કરે છે. એક બાજુ એફર્ટ એટલે કે બળ લગાવવાનું છે તો આ કાતરનું હેન્ડલ છે એના દ્વારા આપણે બળ લગાવીએ છીએ. અહીંયા છે એ જે કાપવાનો પદાર્થ છે એ લોડનું કાર્ય કરે છે, વજનનું કાર્ય કરે છે. ખ્યાલ આવે છે? તો ફર્સ્ટ ક્લાસ લીવરનું ઉદાહરણ આ છે. આવા જ બીજા પણ ઉદાહરણ ઘણા બધા હશે, એને પણ તમે શોધી અને તમે આની અંદર તમે એડ કરી શકો છો. ઉદાહરણ યાદ રાખશો એટલે ફર્સ્ટ ક્લાસ લીવરની ક્રિયા શું છે, લોડ આર્મ ક્યાં છે, ફલક્રમ ક્યાં છે, એફર્ટ ક્યાં લગાવવામાં આવેલું છે, એના ઉપર તમને ખ્યાલ આવી જશે. તો પહેલું જે લીવર છે, ફર્સ્ટ ક્લાસ લીવર જે છે એની અંદર ઉદાહરણ કાતર યાદ રાખેલું. ફર્સ્ટ ક્લાસ લીવર કયું, કાતર. એની અંદર પછી તમે વિશ્લેષણ કરો કે વચ્ચે છે એ ધરી છે, એફર્ટ ક્યાં લગાવવામાં આવે છે અને ભાર કઈ બાજુ છે. તો તમને ખ્યાલ આવી જશે કે વચ્ચે ધરી છે, એક બાજુ એફર્ટ છે અને એક બાજુ લોડ છે. ખ્યાલ આવે છે? એ જ રીતે બીજું સેકન્ડ ક્લાસ લીવર જે છે એની અંદર એફર્ટ ક્યાં લગાવવામાં આવે છે, જો અહીંયા એફર્ટ છે, આ લોડ છે અને આ ફલક્રમ છે. દરેક કોઈ પણ જગ્યાએ
કન્સ્ટ્રક્શનનું કાર્ય ચાલતું હોય, કામ ચાલતું હોય, કોઈ સાઇટ ચાલતી હોય તો ત્યાં આ ટ્રોલી તમને જોવા મળશે. આ ટ્રોલી છે તો આ ધરી છે, ટાયર વાળો ભાગ છે, ફલક્રમ એટલે કે ધરી છે. આ ટ્રોલી તમે યાદ રાખી શકો છો. આ ટ્રોલી જે છે એ સેકન્ડ ક્લાસ લીવરનું ઉદાહરણ છે. વચ્ચે વજન ભરેલો હોય છે જે અને એફર્ટ છેલ્લેથી લગાવવામાં આવે છે એટલે આગળની સાઈડમાં એ દળતું જાય છે. આ આપણે ખૂબ જ સારી રીતે એને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડી શકીએ છીએ, હળવો અનુભવ કરીએ છીએ તો સરળતાથી એને એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે પહોંચાડી શકીએ. એવી રીતે થર્ડ ક્લાસ લીવર છે એની અંદર એફર્ટ ક્યાં આવે છે? વચ્ચે એક બાજુ ફલક્રમ છે એટલે કે ધરી છે અને એક બાજુ લોડ છે. તો એવી રીતે આનું ઉદાહરણ તમે જોઈ શકો છો. આવી જ રીતે બીજું ઉદાહરણ છે એને પણ તમે જોઈ શકો છો. આગળ જો આની અંદર બે ઉદાહરણ આપ્યા છે. કોઈ પણ ઉદાહરણને તમે યાદ રાખી અને એ પ્રકારના ઉદાહરણ મુજબ એની અંદર ધરી કઈ જગ્યાએ આવેલી છે, લોડ આર્મ કઈ જગ્યાએ છે અને એફર્ટ આર્મ કઈ જગ્યાએ છે એને તમે યાદ રાખી શકો છો, જોઈ શકો છો. આની અંદર ફર્સ્ટ ક્લાસ લેવલ છે એની અંદર કાતરને યાદ રાખો અથવા શીશું છે. જો એક બાજુ બાળક બેસે છે, બીજી બાજુ પણ બાળક બેસે છે. આ છે એ ધરીનો ભાગ છે, એ સ્થિર રહે છે, ધરી છે. અહીંયા જ્યારે આ પગના પંજાથી જ્યારે બળ આપે છે ત્યારે આ છે એ લોડ આર્મ બને છે. આ બળ આપે છે ત્યારે આ લોડ આર્મ બને છે. ખ્યાલ આવે છે? એ ફરતું રહે છે. એવી રીતે સેકન્ડ ક્લાસ લેવલ છે એની અંદર આ સુડી સોપારી કાપવાની આ એક સુડી છે તો અહીંયા એફર્ટ આવશે, અહીંયા લોડ છે અને લાસ્ટમાં ધરી આપેલી છે. તો ઉદાહરણ તમે યાદ રાખશો. આ ટ્રોલી અથવા તો સુડી તમે યાદ રાખી શકો છો. સેકન્ડ ક્લાસ લેવલમાં કોણ આવશે? સુડી આવશે. લોડ આર્મ ક્યાં આવે છે? તો કે વચ્ચે આવે છે. ધરી કઈ બાજુ છે? તો કે છેડે છે. બળ ક્યાં આવે છે? તો કે બીજા છેડે બળ આપવામાં આવે છે. તો એવી રીતે થર્ડ ક્લાસ લેવર જે છે એની અંદર એફર્ટ વચ્ચે લગાવવામાં આવે છે, વચ્ચે બળ લગાવવામાં આવે છે. તો આ ચીપિયાનું ઉદાહરણ તમે યાદ રાખી શકો છો. અહીંયા ચીપિયાને વચ્ચેથી દબાવવામાં આવે છે. આ ભાગ છે એ ધરીનું કાર્ય કરે છે અને અહીંયા કોઈ પણ જે વસ્તુ પકડો છો, જે પદાર્થ પકડો છો એ લોડનું કાર્ય કરે છે. એવી રીતે નેલ કટર છે, આ ધરીનો ભાગ છે. અહીંયા વચ્ચેના ભાગે આપણે લોડ આપીએ છીએ અહીંયા વચ્ચેથી અને અહીંયા જે છે લોડ, અહીંયા આપણે એફર્ટ આપીએ છીએ અને અહીંયા લોડ છે નખ હશે એ આપણો લોડનું કાર્ય કરે છે. તો આવી રીતે ત્રણે ત્રણ જે છે લીવર છે એ કાર્ય કરે છે. ઉદાહરણ યાદ રાખશો એટલે તમને ખ્યાલ આવશે કે કયો ભાર ભુજા ક્યાં આવેલી છે, બળ ભુજા ક્યાં આવેલી છે અને ધરી ક્યાં આવેલી છે, એટલે કે ફલક્રમ કઈ જગ્યાએ આવેલી છે. તમે ઉદાહરણ યાદ રાખશો એટલે તમને વધારે ખ્યાલ આવશે. એવી જ રીતે પ્રથમ વર્ગનું લીવર છે, ફર્સ્ટ ક્લાસ લીવર છે, એ ધરી એટલે કે ફલક્રમ એ બળ બિંદુ અને ભાર ભુજા છે એની વચ્ચે આવેલું હોય છે. બળ છે અને ભાર છે એ બંનેની વચ્ચે ફલક્રમ એટલે કે ધરી આવેલી હોય છે. આ લીવરને સમતોલનનું લીવર કહેવામાં આવે છે. આ લીવરને કેવું લીવર કહેવામાં આવે છે? સમતોલનનું લીવર કહેવામાં આવે છે. માનવ શરીરની અંદર આનું ઉદાહરણ કઈ જગ્યાએ આવેલું છે? કયા હલનચલન? તો કે માથાના ભાગને આગળ પાછળ હલાવવું. આપણું માથાનો ભાગ છે ને આગળ ને પાછળની બાજુ હલાવીએ છીએ ત્યારે આ લીવર છે એ કાર્ય કરે છે. તો કરોડરજ્જુ છે એ ફલક્રમનું એટલે કે કરોડરજ્જુ છે એની ઉપર આપણો આખો ખોપડીનો ભાગ છે એ આવેલો છે. ઉપરનો મણકો છે એ ધરીનું કાર્ય કરે છે. ફલક્રમ એટલે કે ધરીનું કાર્ય કરે છે. માથાનું વજન છે એ લોડનું કાર્ય કરે છે અને ગરદનના સ્નાયુઓ છે એ ફોર્સ આપવાનું કાર્ય કરે છે. તો એવી જ રીતે તમે આગળનું ચિત્ર છે એને જોશો એટલે વધારે ખ્યાલ આવશે. જો આની અંદર તમે જોઈ શકો છો કે અહીંયા જે મણકું આપેલું છે એ ધરીનું કાર્ય કરે છે અને આ આખી ખોપડી છે એ વજન એટલે કે લોડનું કાર્ય કરે છે અને આ જે સ્નાયુઓ છે એ બળનું કાર્ય કરે છે. તો આ ખૂબ જ અગત્યનું છે. પહેલા આ ઉદાહરણ છે એને પણ યાદ રાખવાના છે કે ફર્સ્ટ ક્લાસ લેવલનું ઉદાહરણ આપણા શરીરની અંદર કયું છે? તો કે ગરદનને આગળ પાછળ કરવી. તો એ ઉદાહરણ થઈ જશે. યાદ રાખવું. ઉદાહરણ પણ પૂછાઈ શકે છે પરીક્ષાની અંદર. દ્વિતીય વર્ગ લીવર, સેકન્ડ ક્લાસ લીવર જે છે એની અંદર ભાર જે છે એ ધરી અને બળ બિંદુની વચ્ચે આવે છે. ભાર કોણ છે? ભાર છે એ ધરી એટલે કે ફલક્રમ અને બળ બિંદુ એટલે કે ફોર્સની વચ્ચે આવે છે, એફર્ટની વચ્ચે આવે છે. આ લીવરને બળનું લીવર કહેવામાં આવે છે. શું કહેવામાં આવે? બળનું લીવર કહેવામાં આવે છે. માનવ શરીરમાં ઉદાહરણ કહ્યું છે કે પગના અંગૂઠા ઉપર ઊભા રહેવું, ટીપટો કરવું. અંગ્રેજીમાં કહેવાય છે ટીપટો. ચલો, પગના અંગૂઠાનો સાંધો એટલે કે ફલક્રમ બને છે. અંગૂઠાનો સાંધો જે છે એ ફલક્રમનું ક્રિયા ભજવે છે. શરીરનું વજન છે એ લોડ બને છે અને પગની પીંડીના સ્નાયુઓ છે એ ફોર્સ આપવાનું કાર્ય કરે છે. આપણા શરીરને છે એ પગના પંજા પર ઊંચું કરીએ છીએ એ આ ક્રિયા, આ આખું હલનચલન છે એ આ લીવરની અંદર, સેકન્ડ ક્લાસ લીવરની અંદર થાય છે. જો અહીંયા જોઈ શકો છો આ ભાગ છે એ ફલક્રમ એટલે કે ધરીનું કાર્ય કરે છે. લોડ, અહીંયા લોડ આવશે. આખા શરીરનું લોડ છે એ આ લોડ અહીંયા આવશે.
અને આ જે છે એ પિંડી છે એ એફર્ટ લગાવશે, સ્નાયુ છે એ બળ લગાવવાનું કાર્ય કરે છે. તો આ ઉદાહરણ સેકન્ડ ક્લાસ લીવરનું ઉદાહરણ છે, એને પણ જોયું. એવું રીતે ત્રીજા પ્રકારનું જે ઉદાહરણ છે લીવર છે, થર્ડ ક્લાસ લીવર, એની અંદર બળ બિંદુ જે છે ફોર્સ આર્મ જે છે એ ધરી અને ભારની વચ્ચે આવે છે, એટલે કે લોડ, ફલક્રમ અને લોડની વચ્ચે શું આવે છે? ફોર્સ આવે છે, એફર્ટ આવે છે, વચ્ચે સ્થિત હોય છે. આ લીવરને ગતિનું લીવર કહેવામાં આવે છે. યાદ રાખવું કયા લીવરને કયું લીવર કહેવામાં આવે છે, કયા પ્રકારનું ઉચ્ચાલન કહેવામાં આવે છે, એ પણ યાદ રાખો. એના ઉપરથી પણ પ્રશ્ન પૂછાઈ શકે છે. રમત પ્રવૃત્તિઓમાં સૌથી વધારે અસરકારક લીવર કયું છે? તો આ થર્ડ ક્લાસ લીવર છે. રમત પ્રવૃત્તિની અંદર સૌથી વધારે અસરકારક લીવર કયું છે? તો આ થર્ડ ક્લાસ લીવર છે એ છે. માનવ શરીરમાં ઉદાહરણ કયા છે? તો કે હાથને કોણીમાંથી વાળો, હાથ છે એને કોણીમાંથી વાળો છો ત્યારે જે સાંધો છે એ ધરીનું કાર્ય કરે છે, બળ કાર્ય વચ્ચે બળ આપે છે. જે સ્નાયુ છે બાયસેપ્સ સ્નાયુ છે એ બળનું કાર્ય કરે છે, સાંધો છે એ ફલક્રમ. હાથ અને તેની ઉપાડેલો લોડ, એટલે હાથમાં કોઈ પણ પદાર્થ આપણે ઉપાડ્યો છે, બોલ હોય, ડમ્બલ હોય, કોઈ પણ પદાર્થ ઉપાડેલો છે એ લોડનું કાર્ય કરે છે. ડાયાગ્રામની અંદર જોશો એટલે તમને વધારે ખ્યાલ આવશે. ડાયાગ્રામની અંદર જો તમે જોઈ શકો છો કે આ એફર્ટ, આ સ્નાયુ દ્વારા એફર્ટ લગાવવામાં આવે છે. અહીંયા જે કોઈ પણ પદાર્થ પકડ્યો છે એ લોડનું કાર્ય કરશે, અને આ ધરી છે એનું કાર્ય કરશે. સાંધો છે એ કોણીનો સાંધો જે છે એ ધરીનું કાર્ય કરે છે. આ ચીપિયો છે, જો અહીંયા એફર્ટ લાગે છે, અહીંયા લોડ પકડેલો છે, અને આ ધરીનું કાર્ય છે. તો આ પણ ખૂબ જ અગત્યનું છે. ઉદાહરણ તમે યાદ રાખશો એટલે તમને ઉચ્ચાલન ભૂલવામાં કોઈ દિવસ ભૂલાશે નહીં. ઉચ્ચાલન છે એ સરળતાથી સમજાઈ જશે. ફર્સ્ટ ક્લાસ લીવર છે એનું ઉદાહરણ કયું હતું? કાતર હતું. વચ્ચે ધરી આવતી હતી, એક બાજુ લોડ આવતો હતો, એક બાજુ એફર્ટ આવતું હતું. ખ્યાલ આવે છે? એવી જ રીતે સેકન્ડ ક્લાસ લીવર જે છે એની અંદર શું હતું? એક બાજુ ધરી છે એ છેલ્લે જતી રહેતી હતી, અને એક બાજુ એફર્ટ આવતું હતું, વચ્ચે બળ આવતું હતું. સુડી છે, સુડીનું ઉદાહરણ તમે લઈ શકો છો. સુડી આ રીતે કાર્ય કરતી હતી, વચ્ચે લોડ આવે છે, એફર્ટ, એક બાજુ એફર્ટ આવે છે, અને ધરીનું કાર્ય છે એ છેલ્લે જતું રહેતું હતું. લાસ્ટનું જે થર્ડ ક્લાસ લીવર જે છે એની અંદર ચીપિયો છે, એને યાદ રાખો. વચ્ચેની અંદર બળ આપવામાં આવશે, એક બાજુ ધરી છે, એક બાજુ લોડ છે. તો આવી રીતે તમે યાદ રાખી શકો છો. ચાલો, એવી રીતે આમાંથી એક પ્રશ્ન પૂછાણેલો છે, રમત પ્રવૃત્તિમાં કયા પ્રકારનું ઉચ્ચાલન છે સૌથી વધુ અસરકારક છે? ઓપ્શન ની અંદર આપ્યું છે ત્રીજા પ્રકારનું, બીજા પ્રકારનું, પ્રથમ પ્રકારનું કે ઉપરમાંથી કોઈ નહીં. આપણને ખબર છે કે 3 પ્રકારના જ ઉચ્ચાલન છે, ફર્સ્ટ ક્લાસ, સેકન્ડ ક્લાસ અને થર્ડ ક્લાસ લીવર. તો આપણે હમણાં ચર્ચા કરી કે થર્ડ ક્લાસ લીવર જે છે એ રમત પ્રવૃત્તિમાં સૌથી વધારે અસરકારક ઉચ્ચાલન છે, લીવર છે. તો આ થર્ડ ક્લાસ લીવર છે, અને શેનું લીવર કહેવામાં આવ્યું હતું? ગતિનું લીવર કહેવામાં આવ્યું હતું. સેકન્ડ ક્લાસ લીવર છે, અને શેનું લીવર કહેવામાં આવ્યું હતું? બળનું લીવર કહેવામાં આવ્યું હતું, બળનું. અને ફર્સ્ટ ક્લાસ લીવર છે, અને શેનું? સમતોલનનું. આ રીતે પણ યાદ રાખી શકો છો. આ પણ પૂછાઈ શકે છે કે થર્ડ ક્લાસ લીવરને કયા પ્રકારનું ઉચ્ચાલન કહેવાય છે? ઓપ્શનમાં આપ્યા હોય ગતિ, બળ, સમતોલન, અને ઉપરમાંથી કોઈ નહીં. તો તમારે ગતિ કરવાનું હોય છે. તો આવી રીતે પણ તમે યાદ રાખી શકો છો. ખૂબ જ અગત્યનું છે. ચલો, તો આની અંદર આ એક પ્રશ્ન છે એ પૂછાણેલો છે, એટલા માટે આ ટોપિક છે ને આપણે કવર કરવો ખૂબ જ જરૂરી છે. કારણ કે ભવિષ્યની અંદર આવતી એક્ઝામની અંદર આના અંદરથી, આના આજુબાજુમાંથી કોઈ પણ પ્રશ્ન પૂછાઈ શકે છે. ત્રણે ક્લાસના લેવર છે એની અંદરથી પ્રશ્ન પૂછાઈ શકે છે, અને કયા પ્રકારનું છે એનું ઉદાહરણ પણ પૂછાઈ શકે છે. એટલે તમારે આટલી માહિતી છે એને કવર કરવી ખૂબ જ આવશ્યક છે. તો આજના વિડીયોની અંદર બસ આટલું જ. જય હિન્દ, જય ભારત. બના રહેજો આ ચેનલની અંદર, અને લાઈક અને સબસ્ક્રાઇબ હજી સુધી ના કર્યો હોય તો કરી દેજો. આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.